ભક્ત ગોરા કુંભાર. क्यों ना बाबा आज चोरावाड़ा राजाजी ની મૂર્તિ હંતાડવી છે ઉકામ. ગોરા બેટા, અટાણે આપણે છે ને મૂર્તિ હંતાડવાની રમત રમીએ છીએ. તે પહેલી વાર મૂર્તિ બનાવી ને એટલે હાટું. હા, એમાં શું કરવાનું? એમાં છે ને એક જણ મૂર્તિને હંતાડે અને બીજો જણ મૂર્તિને ગોતે, અને કોઈને મૂર્તિ ન મળે ને તો હંતાડનાર હોય એ જીતી જાય. જો કોઈ ગોતી દે તો ગોતનાર જીતી જાય. જે જીતી જાય એને શું મળે? જે જીતી જાય ને એને એક દિનો રાજા બનવા મળે. સુરા, હું થયું? આ હું કામ બેઠોસ? આ તારી માએ માર્યું કે હું? ના, મને બહુ કંટાળો આવે છે. કોઈ મારી હારે રમવા વાળું નત. કા ગોરો નત? ઈ મા બાપુ હારે ભંડકિયામાં મૂર્તિ મૂકવા ગયો છે. મૂર્તિ? એની મૂર્તિ? ગોરાએ બનાવી કોઈકની મૂર્તિ. પણ ગોરાન તો કોડિયું બનાવતાય નથી આવડતું. મને લાગે છે આ ગોરો મૂર્તિ કાંકથી ચોરીને લાવ્યો છે. એની મૂર્તિ હતી? ઈ મને નત ખબર. હાર હાર, તું તાર ચાકડો ફેરવ. મારે પૂજારી બાપાને હલાવવા પડશે. ગોરાએ કોની મૂર્તિ બનાવી છે ને મા બાપો એનું શું કરતા હશે? ભગત, દીવા હાટું ઘી નથ. એ ગોરા, હાથ જોડ, પૂજા કર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પૂજા તો ભગવાનની થાય, આમની પૂજા હું કામ કરો છો? ગોરા, તું કાંઈ પૂછ નહીં. હાથ જોડ ને ભગવાનનું નામ લે. હાલ. ક્યો ને બાપા, રાજાજીની પૂજા હું કામ કરો છો? ગોરા, તું સવાલો નહીં પૂછ ને. હાથ જોડ, ભગવાનનું નામ લે. હાલ. હરે કૃષ્ણ બોલતોય. હાલ. ને ધુમાડું કામ કર્યો? બેટા, ને ધુમાડો ન કહેવાય, ધૂપ કહેવાય. ને કંકુને ચોખાયું કામ મૂક્યા? ગોરા, ચોખા છે ને બેટા, એ પ્રસાદ છે. પણ પ્રસાદ તો કૃષ્ણને હોય. ગોરા, પણ તું કહે છે ને કે બધામાં કૃષ્ણ છે. પણ તમે આમની આમે હરે કૃષ્ણ હું કામ બોલો છો? ક્યો ને બાપા? જો હું ગોરાને કહીશ કે આ કૃષ્ણની મૂર્તિ છે તો ખાય ગામમાં વાત વહેતી થશે. જેને કૃષ્ણને જોયા જ નથ એને કૃષ્ણની મૂર્તિ બનાવી, એ વાત કોઈના હૈયે નહીં બે. આ વાતનું વતેસર થશે ને મારા દીકરા પર આફત આવી પડશે. હરે કૃષ્ણ. એ ગોરા બેટા, આયો. હાલ આયો. ઉભો રહે. અટાણે છે ને મૂર્તિ હંતાડવાનો દાવ તારો છે. જો બાપા, સામે બાપાએ આંખો બંધ કરી દીધી છે. એટલે તું ઝટ ત્યાં જા અને ધીરે રહીને મૂર્તિ લઈને અહીં હંતાડ દે. જા જા જા.
મારા હાથ છે ઝાઝા, જડી જાય એ રાજા. અરે આ મૂર્તિ ક્યાં ગઈ? મૂર્તિ તો મને જડતી જ નથી. લ્યો, ગોરા તો જીતી ગયો. હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. હવે એક દિનનો રાજા બનીશ. માં, હું એક દિનનો રાજા બનીશ. હાસ તો બગલા, મૂર્તિ કોની છે? બાપા, આખી વાતની તો મને નથી ખબર, પણ આ સુરો કહેતો હતો કે ગોરાએ કાંઈ મૂર્તિ બનાવી છે. અધૂરી વાત લઈને શું કામ આવે છે બગલા? અધૂરી વાતના કાવડિયા નહીં મળે. બાપા, તમે આમ ગુસ્સે હું કામ થાવ છો? હું કોઈ જય દી સિયારામ પૂજારી બાપા. બોલો બોલો દ્વારકેશભાઈ, પધારો. બહુ વખતે આ ભાઈબંધની યાદ આવીને કાંઈ બોલો. ભાઈ, ભૂખ લાગે ને અનાજ સાંભળે એવું થયું છે. મારે તમારી મદદની જરૂર છે. અરે આ શું બોલો છો દ્વારકેશભાઈ? તમારે મદદ માંગવાની ના હોય, તમારે હકથી કહેવાનું હોય. બોલો, શી મદદની જરૂર છે? હું જ્યાં પૂજા કરું છું એ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ ચોરાઈ ગઈ છે. એ મૂર્તિ બહુ કિંમતી છે. મહારાજા ભદ્રસિંહે મૂર્તિની સ્થાપના કરી હતી, અને જો મૂર્તિ નહીં મળે તો મારી બહુ જ બદનામી થશે. ગિરધરદાસ, તમારી વક છેક રાજા સુધી છે, તો તમે ઉપર વાત કરીને મને મૂર્તિ શોધવામાં મદદ કરો ને. ચિંતા નહીં કરો દ્વારકેશભાઈ, તમારી મૂર્તિ તમને મળી ગઈ સમજો. પગલા, સમજી ગયો બાપા. હમણાં જ જઈને રાજાને સમાચાર આપું છું. હે મૂર્ખના સરદાર, આ વાત રાજાના કાન સુધી પહોંચવી પણ ના જોઈએ. તારે ગોરાના ઘરે જવાનું છે અને મૂર્તિ સાથે રંગે હાથ એને પકડવાનો છે. અને એ વાત જો ગોરા સુધી પહોંચશે તો એ મૂર્તિને રફે દફે કરી નાખશે, સમજો? તમે આ શું વાત કરો છો? મને કંઈ સમજાતું જ નથી. થોડીક વારમાં સમજાઈ જશે તમને પણ. હા, ચિંતા નહીં કરો. પગલા, પરમાના ઘરે હું પણ તારી સાથે આવું છું. શ્રી હરિ નમો નારાયણાય. હાલો ભગત, ઉભા રહ્યો. એ સુરા બેટા, જ્યાં લગન અમે પાછા ના આવ્યા ને ત્યાં લગન તમે બંને ઘેર જ રહેજો, હો? અને પાછા બંને જણા તોફાનો ન કરતા. હા. હાલો ભગત. ગોરા, ગોરા જટ બારાવ. માં બાપુ ગયા. હાય વો. ગોરા, હાલ હવે મને મૂર્તિ હંતાડવાની રમત શીખવાડ. જો એક જણની મૂર્તિ હંતાડવાની ને બીજાએ હોદવાની. જેને મૂર્તિ હોદી લીધી એ જીતી ગયું. પછી એને શું મળે? જે જીતે એને એક દિનનો રાજા બનવા મળે. એક દિનના રાજા બનીને શું કરવાનું? જે કરવું એ. જો હું એક દિનનો રાજા બનીશ તો હું કૃષ્ણને હોદવા જઈશ, ને તું બને તો તું તારા હાચે મા બાપને ગોતવા જજે. હાલ તો પછી રમીએ. હાલ ચલ, આખું બંધ કર. હા. ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું. હવે આંખ ખોલ. મહારાજ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે તમે જ વિચારો
જી કોડિયા ના બનાવી શકતો હોય એ આ મૂર્તિ કઈ રીતે બનાવી શકે? મને પૂરી ખાતરી છે પગલા કે ગોરાની પાસે જે મૂર્તિ છે એ કૃષ્ણની નહીં પણ હનુમાનજીની મૂર્તિ છે. સાંભળો, અને અત્યારે જ આપણે પરમાના ઘરે જઈને એની ચોરી પકડવી જોઈએ. હા હા હાલો, આ ભગતની સામે એના છોકરાની કરતૂત તો લાવવી જ પડશે. હા હા પકડાવી જ પડશે. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, હવે શું થશે? તમને શું લાગે છે શું થશે? જો ગિરધરદાસ ગોરાને ત્યાં પહોંચી જશે તો બધાને જ ખબર પડી જશે કે એ મૂર્તિ તમારી છે. તો વાંધો શું છે? ગોરા તો સર્વત્ર મને જ જોવે છે. આ જ્ઞાન તમે જ એને આપ્યું છે, પરંતુ મૂર્તિ જોઈને ગામવાળા તેના પર શંકા કરશે કે જેને જોયા જ નથી એને ઘડિયા કઈ રીતે? આવા પ્રશ્નનો શું જવાબ આપશે તમારો ભક્ત? આવા પ્રશ્નનો શું જવાબ આપશે તમારો ભક્ત? તમે મારા ભક્તની આટલી બધી ચિંતા કેમ કરો છો? ના, તમારા ભક્ત તમારું હૃદય છે અને એમની તકલીફ એ તમારી તકલીફ, અને તમારી તકલીફ મારાથી નહીં જોવાય. તમે મહેમાન બનીને ગોરાને ત્યાં જાઓ અને કંઈક એવું કરો કે ગિરધરદાસ પોતે જ તમારા દર્શન માટે એને મંદિરે લઈ જાય અને એને સજા પણ ના થાય. ચાલો ત્યારે તમારી આ વાત પર પણ અમલ કરી લઈએ. નાથ, તમે હજી મને એ નથી કહ્યું કે ગોરાએ બનાવેલી તમારી મૂર્તિનું શું થશે? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હેવાને જડી ગઈ, હું જીતી ગયો. લે ગોરા, હવે મૂર્તિ છુપાવવાનો વારો તારો. હવે તો આખું બંધ કર. ક્યાં સંતાડું, ક્યાં સંતાડું? ભગત, પૂજારી બાપા ગામવાળા લોકોને લઈને તમારે ઘરે ગયા છે. સાંભળ્યું છે કે ગોરાએ કોઈ મૂર્તિ બનાવી છે. સાચી વાત છે? ગોરા, ક્યાં મૂકું, ક્યાં મૂકું? હવે આખું ખોલું ગોરા? ના, ઉભો રે.
હવે આ મૂર્તિ પાણીમાં ઓગળી જશે ને સુરાને ક્યારેય નહીં મળે. મારા હાથ છે જાજા, જડી જાય એ રાજા. મેં કીધું તું ને તને મૂર્તિ કોઈ દી નહીં મળે. પકડ મને પકડ 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 મને પકડ પકડ પકડ. પૂજારી બાપા, તમારામાં પણ કૃષ્ણ છે. તમે ને ખાટલા પર બેહો. હાલો હાલો ખાટલા પર બેહો. તમારા હંદાઈમાં કૃષ્ણ છે. તમે હંદાઈ અંદર આવો. પગલા. જી બાપા, હાલો. તમારામાં કૃષ્ણ છે એટલે મારે તમારા પગ ધોવા છે. હે મૂર્ખ, આવા ગંદા પાણીથી પગ ના ધોવાય. આ પાણી ગંદુ નથી પૂજારી બાપા. આ પાણીમાં પૂજારી બાપા, પૂજારી બાપા, ઘરમાં મૂર્તિ નથી. મારા હાથ છે જાજા, જડી જાય એ રાજા. હે દાંત શેનો કાઢે છે? જો સુરા, આ હંડાઈ મૂર્તિ ખોદવાની રમત રમી રહ્યા છે, પણ તું જોજે કે મૂર્તિ કોઈને નહીં મળે. પૂજારી બાબા, જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? મૂર્તિ શોધવા આવે છું, પણ જડતી નથી. જો બાપા, આપણે ઘેર કેટલા બધા કૃષ્ણ આવ્યા. હું પૂજારી બાપાના પગ ધોઉં છું, પણ પૂજારી બાપાને ખબર જ નથી કે આ પાણીમાં તો હે પરમા, જલ્દીથી મૂર્તિ આપી દે, નહીતર તને ખબર છે ને ગઈ વખતે મેં તારા ઘરની કેવી હાલત કરી હતી. પરમા ભગતનું ખોરડું આજ કે? એ હંધાઈને જય શ્રી કૃષ્ણ. જો બાપા, આપણે ઘેર નવા કૃષ્ણ આવ્યા. તમે કૃષ્ણ છો ને? તમે કૃષ્ણ છો ને? હા, હું જ કૃષ્ણ છું. બાપા જો આમની અંદર એક કૃષ્ણ છે. આવો. અમારે ઘેર તમારું સ્વાગત છે નવા કૃષ્ણ. તારું નામ શું છે છોકરા? ગોરા. તમારું નામ? લે, તે જ તો કીધું હમણાં, કૃષ્ણ. એ તો તમારી અંદર છે ને એમનું નામ.
બહુ વાલો લાગે ને એવો છે તું. કોઈ વાલું કેમ લાગે? એમની ઉપર વાલ ઉભરાય આવે ને એટલે. તમને મારા ઉપર હું કોણ વાલ ઉભરાઈ આવ્યો? કારણ કે તું મને ગમે છે. તને કોણ ગમે? કૃષ્ણ. આયા પરમાભા કોણ છે? આ રહ્યા મારા બાપા, ઈ જ પરમાભા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માફ કરજો ભા, આમ કટાણે આવી ગયો. રાહદારી છું. હાલતા હાલતા વાત સાંભળી કે તમારે ત્યાં માટી મળે છે, તે ઈ લેવા આવી ગયો. પણ તમારે ત્યાં તો પ્રસંગ લાગે છે. હા, પ્રસંગ છે, કૃષ્ણનો પ્રસંગ. જો આ કેટલા બધા કૃષ્ણ ભેગા થયા છે. આ પૂજારી બાપા, આ ભગલા કાકા, આ રામજી કાકા, ન્યાજી કાકા, અને આ ગોરા કાકા. સાંભળ્યું છે કે અહીંયા ખાલી માટી જ નહીં, ભક્તિ વહે છે. કામવાળા એવું કહેતા હતા કે બહુ સારા ભજન ગાવશો તમે. ભાઈ, પાણીની તરસ તો હંધાઈ છીપાવે, આજે ભક્તિની તરસ છીપાવી છે. થવા દો એક ભજન. હું કયો છો બધા? ઉભા રહો, ઉપડો કરે. તમે ક્યાં જાઓ છો? મંદિરે. લ્યો, કૃષ્ણ તમારી સામે ઊભા છે અને મંદિરે કોની પાસે જવું તમારે? હમણાં ગોરાએ ન કીધું કે મારામાં કૃષ્ણ છે? તો માણાના કૃષ્ણ મેલીને મંદિરના કૃષ્ણ પાસે હું કામ જાઉં? માફ કરજો બાપા, પણ મેં તો એવું સાંભળ્યું હતું કે પૂજારી બાપા બહુ જ્ઞાની છે, કૃષ્ણ ભક્ત છે અને શાસ્ત્રનું એમને જબરું જ્ઞાન છે. અને મને એક ખોડે બે કૃષ્ણ ભગતનો લાવો બીજી વાર ક્યારે મળે? હાલો હાલો, આપણે હારે સત્સંગ કરીએ. હાલો બેહો. અરે બેહો, આપણે હારે સત્સંગ કરીએ. પરમાભા, હાલો પરમાભા, તઈ તમારે જમાવી દો રંગ. હા હા પરમાભા, તમારે જમાવી દો રંગ. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો, બીજા એડે
જાય. હરિરસ પીધો તે નર જીત્યો, હરિરસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એવું થાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. પાપ જન્મ ના પડે પલકમાં, કર્મ બંધ તૂટ જાય. શોક મોહના સે મુઠ્ઠી દઈ, શોક મોહના સે મુઠ્ઠી દઈ, સુખ વરણું નવ જાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર, કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર. ગોરા! શું બનાવ્યું તે? આ તો સાક્ષાત ભાઈ હવે આગળ કાંઈ ન બોલતા. હાલ ગોરા, જેણે આજ સુધી કૃષ્ણનો પડછાયો સુદ્ધા નથી જોયો, એ કૃષ્ણની મૂર્તિ કેવી રીતે બનાવી શકે? જગતમાં લોકો હંમેશા પોતાનો દોષ બીજાના માથે નાખી દેતા હોય છે. પોતે બચવા બીજાને ફસાવી દેતા હોય છે. પોતે બચી ગયાની અથવા તો બીજાના ફસાઈ ગયાની સુખદ અનુભૂતિમાં ભલે એ રાચતા હોય, પરંતુ નિર્દોષ નિરાધાર મનુષ્ય આરોપની આગમાં સપડાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. કોઈ પોતાનો જીવ ગુમાવે છે, તો કોઈ જીવન, તો કોઈ પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. પણ ખોટો આરોપ મૂકનાર એ જ સમયે માણસાઈ ગુમાવે છે. શંકાના આધારે કે બદલાની આગમાં એક નિર્દોષ પર ગુનો થોપવો એ અપરાધ છે, ને અપરાધનું ફળ હંમેશા મળે જ છે. ઈશ્વરના દરબારમાં સાચા ખોટાનો ભેદ પળમાં પરખાઈ જાય છે.